લક્ષ્મીજીની પૂજા કરી નાખીએ. તમે જોઈ શકો ગોઠવણી કરીને કરી નાખીએ પૂજા. રામ મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણા ઝુલાભાઈ તો હજી ઉતા છે, જોઈ લ્યો. પણ કાર્તિકભાઈ અત્યારે આપણા ઘરે આવ્યા છે. હવે આપણે એને મળાવી. આપણા કાર્તિકભાઈ સીતારામ કરી દે બધાને. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. સીતારામ. આપણા ધ્રુવભાઈ અત્યારે ઉઠી ગયા છે. અને આપણા ધ્રુવભાઈ જોઈ લ્યો, આ છે આપણા કાર્તિકભાઈ. સેમ પીચ કરે આપણી યારે. ના ધ્રુવભાઈ જો અત્યારે નાસ્તો કરવા માંડ્યા છે, બ્રશ કરીને. હો ભાઈ, ડાચું ઉટકી નાખ્યું. હા, ડાચું ઉટકી નાખ્યું હે ભાઈ. તો હવે એ નાસ્તો કરે. તમારે કરવો હોય તો કોઈને બોલાવો હોય તો બોલાવો કોઈને. દસ તો વાગી ગયા. તો એ ભાઈ હવે ના આવ્યો, એનો ખબર તો બધો. આ તો વ્લોગમાં કન્ટિન્યુ રહેશે. કીર્તન મામા આવી ગયા છે અત્યારે. કીર્તન મામા, હવે તમે અવાજ સંભળાવી દીધી માણસોને. હાલો મિત્રો, ગામડેથી આવી ગયા છે, વેકેશન કરી આવ્યા છે દિવાળીનું. વ્લોગ કન્ટિન્યુ રાખજો. આપણે અત્યારે જમી લીધું છે. અને જમીને આપણા તેજસભાઈ પોપટ આવી ગયા આપણા ઘરે. એ ભાઈને કામ મળી ગયું છે જરાક, તો આજ રાખી છે. અને એ આપણાને એક નવું કામ ગોતી દીધું છે. આ નવરા બેઠા કરી અમે એ કામ. એટલે અત્યારે તો જો કે એમાં ટાઈમ પાસ કરીએ. અત્યારે આ ભાઈ જે કામ આપ્યું એ કામ એકદમ બેસ્ટ છે. તમને જોરદાર બેસ્ટ કામ આપ્યું એ કરીએ અત્યારે. તો વ્લોગ ચાલુ રાખજો. આપણા તેજસભાઈ અત્યારે નાસ્તો લેવા આવ્યા છે. નાસ્તો નહીં, અને કટક બટક કહેવાય. કઈ કટક બટાડો જો ને, આટલું લીધું છે, હજી લીએ છે. પેટ ખાલી લાગે આજ તમારું. જાજુ પડતું. આજે સારો ધંધો આપી દીધો તમે અમને. નવરા બેહાય નહીં કાંઈ નહીં. સારું ને, તમને કામ મળી ગયું. આપણે હવે કટક બટક લઈ લીધા છે. હવે મંદિરમાં જઈને દાબી લેશું. કૂતરાભાઈ આવ્યા. હેલો ડોગેશભાઈ. ડોગેશભાઈ જો યાદ આવ્યું જો. હા તેજસભાઈ અહીંયા અત્યારે આવું ખડ થઈ ગયું. ફોટોશૂટ તો આમ તો સનસેટ સારું એટલે પડશે સારા. પણ અહીંયા ખડ થઈ ગયું, હાલવા જેવું નથી રહેવા દીધું. આપવાનું રાખ, કંઈક કાપવું પડશે આપણે શું કાપવું જોઈએ. તને નડે તો તું આવું એક તો આ વરાને વચલે દી. અને મેં આપણે આવી મહેનત કરવાની કાકા. હા લઈ લે દાંતેડા. આમ ચારે બાજુ જોવો તો ખરા. કેડી માંડ વધવા દીધી અહીંયા. હા તો હુઈ જાવ. તમારું વધતું જાય હવે. અમે અહીંયા ફોટા પાડવા આવ્યા તો અહીંયા સનસેટ આવી ગયું જોરદાર અત્યારે. અને તેજસભાઈ ને આપણા રીધમભાઈ એ બે અત્યારે પકડાપટ્ટી રમે. બાકી સનસેટ તમે જુઓ મિત્રો, જોરદાર એક નંબર સનસેટ. એને અહીંયા ફોટા પાડવાની મજા આવે એવું છે. કાં હવે કીર્તન મામા અત્યારે રીલ્સ જોવે છે. કીર્તન મામા હાલો ભાઈ. મિત્રો અત્યારે આપણે ધનતેરસની તૈયારી હાલે ફૂલ. અત્યારે જો કે અહીંયા આપણે હજી બાકી છે બધું. આ બધું વિધિ કરવાનું, પૂજન કરવાનું બાકી છે. હજી બધું ગોઠવવાનું બાકી, એટલે હવે ગોઠવશે એ બધું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આ તો ખાલી ઘરનો લુક દેખાડતો હતો ધનતેરસનો. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લક્ષ્મીજીની પૂજા કરી નાખીએ. તમે જોઈ શકો ગોઠવણી કરીને કરી નાખીએ પૂજા. તો હવે આપણે જમી લઈશું, કેમ કે પપ્પાને આજે આવવામાં મોડું થઈ જવાનું છે. 1 વાગી જવાનું છે. જમીન પછી આપણે જાશું માધવે, અને પછી આપણે જાશું ધક્કાવાડીએ. લગભગ ધક્કાવાડીએ જઈને પછી માધવે જાશું. કાંઈ નક્કી નથી કર્યું હજી. તમે વ્લોગ કન્ટિન્યુ રાખજો એટલે તમને ખબર પડી જશે. હવે પૂજા તો કરી નાખીએ. હવે આપણે જમી લઈશું. તો વ્લોગ કન્ટિન્યુ રાખજો. મિત્રો આપણે ધક્કાવાડી મંદિરે પહોંચી ગયા અત્યારે. વિજયભાઈ આગળ એટલે જાય છે. હવે આપણે એટલે હવે અંદર રેલવે સ્ટેશનેથી માવો બાવો લઈ લીધો છે. અમે દર્શન કરી દો. હવે જાય શૈલભાઈ જય માતા. ઊંચા ઘણા છે. અને આજે આપણા 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.
અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો. જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર કરી દો તમે અમારા ભાઈને. બસ આપણા ઉમેશ મામા રંગોળી કરે છે. મામા બ્લોક ચાલુ હો. મંદિરે આપણે જો ઉમેશ મામા બનાવે એટલે રંગોળી. દિવાળી આવી ગઈ છે. હે ઉમેશ મામા જય મામા દેવ કહી દો. કાંઈ રંગોળી દોરે આપણે મામા દેવની ભક્તિ એટલે વાંધો નથી આવતો. આપણે મામા માટે એવું ઉપાડી નથી ભાઈ.